નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરતા હતા ગતિના આલેખીય નિરૂપણની અને એના ઉપરથી આપણે ગતિના સમીકરણો, એમાં બે પ્રકારના સમીકરણો વિશેનો અભ્યાસ કર્યો હતો. આમ જોઈએ તો ગતિના કુલ 3 સમીકરણ હતા. એક હતું v બરાબર u પ્લસ એટી, બીજું હતું s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 એટી સ્ક્વેર. આ બે સમીકરણો કઈ રીતે મેળવાય આલેખની મદદથી એની છેલ્લા લેક્ચરની અંદર વાત કરી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની હતી ગતિના બીજા એક સંબંધનું સમીકરણ, મતલબ કે સ્થાન વેગ અથવા તો અંતર વેગના સંબંધનું સમીકરણ. હવે આપણે જે સમીકરણની વાત કરીએ, આ સમીકરણ બે રીતે પૂછી શકે. એક તો સીધું જ પૂછાય કે સ્થાન વેગના સંબંધનું સમીકરણ તારો, અથવા તો સ્થાનની જગ્યાએ તમને આપે અંતર અને વેગના સંબંધનું સમીકરણ તારવું. ખરેખર આ પૂછવા માટે તમને બે રીતે પૂછી શકે. એક સીધું પૂછાય સ્થાન વેગના સંબંધનું સમીકરણ તારવો, બીજું પૂછાય અંતર અને વેગના સંબંધનું સમીકરણ આલેખની મદદથી સમજાવો. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આના માટે જે આલેખ પ્લોટ કર્યો હતો, આલેખમાં મુખ્યત્વે આપણે બે રાશિઓ વિશેની વાત થઈ હતી. આલેખ કંઈક આ પ્રકારે હતો. એક આ ઊભી અક્ષ જેને કીધું હતું વાય અક્ષ, આ અક્ષને કીધું હતું એક્સ અક્ષ. એક્સ અક્ષ ઉપર આપણે જે રાશિનું મૂલ્ય લેતા હતા, આ કેવી રાશિ હતી? સ્વતંત્ર ચલ રાશિ. અને આ સ્વતંત્ર ચલ રાશિને નામ આપ્યું હતું સમય. એટલે એક્સ અક્ષ ઉપર આપણે લેતા હતા સમય, કયા એકમમાં? સેકન્ડમાં. અહીંયા સ્વતંત્ર ચલ રાશિ સમય. વાય અક્ષ ઉપર આપણે લેતા હતા વેગનું મૂલ્ય, એટલે અહીંયા લેશું વેગનું મૂલ્ય, એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. હવે આલેખમાં આપણે કંઈક એવી વાત કરી હતી કે બે અક્ષ જ્યાં છેદે, આ છેદ બિંદુને આપણે કહેતા હતા ઉગમ બિંદુ. આના યામ હંમેશા કેટલા હશે? 0, 0. હવે માનો કે કોઈ એક પદાર્થ એ જેટલા અચળ વેગથી ગતિ કરે, તો શરૂઆતમાં આ પદાર્થનો વેગ અહીંયા સુધી અચળ રહે. પદાર્થનો વેગ અહીંયા સુધી કેવો રહે છે? અચળ. હવે અહીંયાથી અચાનક વેગમાં વધારો થાય, વેગમાં વધારો થાય, અને વેગમાં થતો આ વધારો એક સરખો છે. મતલબ એવો થાય કે પદાર્થની ગતિનો આલેખ કેવો મળશે? તો કે સુરેખા મળશે. કઈ તરફ? તો કે ઉપર તરફ. કારણ કે મૂલ્યમાં શું થાય છે? વધારો. વેગના મૂલ્યમાં એક ધારો વધારો થાય છે. જો એક ધારો વધારો સમયના એક સરખા ગાળામાં થતો હોય તો આ પદાર્થ નિયમિત વેગી ગતિ કરે એવું કહેવાય. તો આ પદાર્થ કેવી ગતિ કરે છે? નિયમિત વેગી ગતિ કરે છે એવું કહી શકાય. અથવા તો બીજું કેવું હોય તો કહી શકાય કે જો પદાર્થના વેગના મૂલ્યમાં એક સરખા સમયગાળામાં એક સરખો ફેરફાર થતો હોય, મતલબ કે એક સરખા સમયગાળામાં એક સરખો વધારો થતો હોય, તો આ પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે એવું પણ કહી શકાય. એટલે અહીંયા પદાર્થ કેવી ગતિ કરતો હોવો જોઈએ? નિયમિત પ્રવેગી ગતિ. બીજું, પદાર્થ કેવા માર્ગ ઉપર ગતિ કરતો હોય? તો કે પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરતો હશે, વાંકા ચૂકા માર્ગ પર ગતિ કરતો હશે નહીં. અને જો એવા માર્ગ પર ગતિ કરતો હોય તો આપણો આલેખ સુરેખ મળી શકે નહીં. એટલે અહીંયા પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે. હવે આપણે આલેખ પરથી સમીકરણનું મૂલ્ય તારવવા માટે કંઈક આવું કરતા હતા કે એક અક્ષને સમાંતર રેખા, ક્યાં? તો કે જ્યાં સુધી પદાર્થનું મહત્તમ, મતલબ પદાર્થની ગતિનું મહત્તમ મૂલ્ય મળે, એને આપણે સીધું કોની સાથે જોડતા હતા? વાય અક્ષ સાથે. અને બીજી એક્સ અક્ષને લંબ એક સુરેખા જે એક્સ અક્ષ સાથે જોડાતી હતી. આના પરથી આપણે પદાર્થના સ્થાન વેગના સંબંધનું સમીકરણ શોધી શકીએ. બીજી, આ બિંદુ, એને હું નામ આપું છું એ, આ રેખાને નામ આપી દઈએ આપણે એ બી. હવે એ બિંદુમાંથી એક અક્ષને સમાંતર હજી એક રેખા દોરું. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એક અક્ષને લંબ સુરેખાને છેદે નહીં ત્યાં સુધી, મતલબ અહીંયા સુધી. હવે આ એક અક્ષને લંબ રેખા છે, એને આપણે નામ આપીએ BC રેખા. આ બિંદુને નામ આપી દઉં છું ડી. ક્યાં? તો કે એ બિંદુમાંથી એક અક્ષને સમાંતર રેખા જે એક અક્ષને લંબ રેખાને છેદે, આ બંને રેખાઓના છેદ બિંદુને નામ આપીએ ડી. અને અહીંયા નામ આપું છું બિંદુ ઈ. આલેખમાં આપણે જોઈ શકીએ શેના વિશેનો આલેખ છે? તો કે વેગ સમયનો આલેખ દોરવામાં આવ્યો.
અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ સમયનો આલેખ દોરવામાં આવે. અહીંયા પદાર્થ કેવા માર્ગ પર ગતિ કરતો હશે? તો કે સુરેખ માર્ગ પર ગતિ કરતો હશે. તો આલેખનો પરિચય આપવો હોય તો આવો આપી શકીએ કે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે કેવો આલેખ? તો કે વેગ સમયનો આલેખ દર્શાવવામાં આવેલ છે. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ સમયનો આલેખ દર્શાવવામાં આવેલ છે. અહીંયા વેગ સમયના આલેખમાં પદાર્થ કેવા માર્ગ પર ગતિ કરે? તો કે સુરેખ માર્ગ પર ગતિ કરે. એટલે એવું કહી શકીએ કે આલેખમાં પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરે છે. અહીંયા આલેખમાં પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરી રહ્યો છે. અને સુરેખ માર્ગ પર થતી ગતિ કેવી ગતિ હશે? તો કે નિયમિત ગતિ અથવા તો નિયમિત પ્રવેગી ગતિ. હવે આપણે શું જોઈએ કે પદાર્થે કાપેલું અંતરનું મૂલ્ય જોઈએ. હવે પદાર્થે કાપેલું અંતરનું મૂલ્ય શોધવું હોય તો આપણે એવું કહેતા હતા કે એક તો સમય અક્ષ અને બીજું વેગ સમયનો આલેખ. આ આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ પ્લસ સમય અક્ષ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, આ બંધગાળાનું ક્ષેત્રફળ શોધીએ તો પદાર્થે કાપેલા અંતરનું મૂલ્ય શોધી શકાય. એટલે આવું કહી શકાય કે પદાર્થે કાપેલું અંતર એક તો વેગ સમયનો આલેખ અને સમય અક્ષ દ્વારા ઘેરાતા બંધગાળાના વિસ્તારનું ક્ષેત્રફળ શોધવાથી મેળવી શકાય. હવે સમય અક્ષ અને વેગ સમયના આલેખ દ્વારા ઘેરાતો પ્રદેશ કંઈક આ થશે. આ પ્રદેશ થશે OABC. કયો પ્રદેશ? OABC. તો આને આપણે કહીશું સમલંબ ચતુષ્કોણ OABC. એટલે હું આવું કહી શકું કે પદાર્થે કાપેલું અંતર S બરાબર સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. બીજી એક વાત, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમલંબ ચતુષ્કોણની વાત કંઈક આ રીતે કરી નાખી હતી. OADC ખરેખર આ લંબચોરસ થાય, સમલંબ ચતુષ્કોણ થાય OABC. એટલે આ થોડોક સુધારો કરવો, ત્યાં સમલંબ ચતુષ્કોણ OADCની જગ્યાએ લંબચોરસ OADC રાખવું, બાકીનું બધું ઓકે હતું. હવે આપણે કરવાનું શું હતું તો કે અહીંયા અંતર શોધવા માટે માત્ર અંતર જ શોધવાનું છે. તો હું સીધું સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ શોધી દઉં. એના ઉપરથી મને કોનું મૂલ્ય મળી જાય? અંતરનું મૂલ્ય. તો S બરાબર સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. OABC નું ક્ષેત્રફળ બરાબર થશે OA પ્લસ BC. સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ OA પ્લસ BC એને ગુણ્યા OC છેદમાં 2. હવે અહીંયા OA, BC અને OC આ બધાના મૂલ્ય આપણને ખબર છે. OA નો મતલબ કંઈક આ થાય, પદાર્થનો આલેખનો આ ભાગ O થી લઈને A સુધીનો. અહીંયાથી પદાર્થના વેગમાં મતલબ એ બિંદુએથી પદાર્થના વેગમાં સતત વધારો થાય. મતલબ એવો થાય કે અહીંયા સુધીનો જે વેગ છે એને આપણે કયા નામથી ઓળખતા હતા? U થી. અને યુને યુને શું કહેતા હતા? પ્રારંભિક વેગ. એના પછી છે BC. એટલે આ ભાગ થશે, આ આખો ભાગ. આ BC ને આપણે કહેતા હતા અંતિમ વેગ V. એના પછીનું છે OC. આને આપણે કહેતા હતા સમય. સમયનું મૂલ્ય કેટલું હતું? T જેટલું. એટલે આ થતું હતું T જેટલું. હવે
બધાના મૂલ્ય પહેલું હતું અહીં ઓએ બરાબર પ્રારંભિક વેગ, ઓએ બરાબર થાય પ્રારંભિક વેગનું મૂલ્ય આપણે કેટલું લેતા હતા યુ જેટલું. બીજું હતું બીસી બરાબર હતું અંતિમ વેગ અને અંતિમ વેગનું મૂલ્ય હતું વી જેટલું. અને પછી એનું છે ઓસી, તો ઓસી બરાબર આપણે કહેતા હતા સમય અને એનું મૂલ્ય લીધું હતું ટી જેટલું. એટલે આ થાય ઓ એ પ્રારંભિક વેગ યુ, બીસી અંતિમ વેગ વી અને ઓસી સમયનું મૂલ્ય કેટલું ટી જેટલું. હવે આપણે શોધવાનું હતું અંતર, તો સીધું સૂત્રમાં કિંમત મૂકીએ તો એના પરથી અંતરનું મૂલ્ય મેળવી શકાય. એટલે અહીં એસ બરાબર ઓ એનું મૂલ્ય કેટલું તો કે પ્રારંભિક વેગ યુ જેટલું, પછી હતું પ્લસ બીસીનું મૂલ્ય કેટલું અંતિમ વેગ વી જેટલું, એને ગુણ્યા ઓસી મતલબ થાય સમય છેદમાં 2. સમયનું મૂલ્ય કેટલું છેદમાં 2. હવે આને હું કહું સમીકરણ નંબર 1. પહેલું સમીકરણ મળે યુ પ્લસ વી ક્રોસ ટી બાય 2. હવે વેગ અને સમયના સંબંધનું સમીકરણ હતું, વેગ સમયના સંબંધના સમીકરણ પરથી વેગ સમયના સંબંધનું સમીકરણ શું હતું વી બરાબર યુ પ્લસ એટી. વેગ સમયના સંબંધનું સમીકરણ હતું વી બરાબર યુ પ્લસ એટી. આ સૂત્રમાં આપણે કિંમત શેની જોઈએ ટીની, તો આ સમીકરણ પરથી મને ટીની કિંમત મળી શકે. હું ટીને જો સૂત્રનો કરતા કરું તો ટી બરાબર વી માઇનસ યુ છેદમાં એ. આને હું કહું સમીકરણ નંબર 2, વી માઇનસ યુ છેદમાં એ. હવે સમીકરણ 1માં સમીકરણ 2ની કિંમત મૂકો. સમીકરણ 1માં સમીકરણ 2ની કિંમત મૂકતા, સમીકરણ 1માં સમીકરણ 2ની કિંમત મૂકતા સમીકરણ 1ની અંદર આપણે કોની કિંમત એડ કરવાની હતી ટીની. ટીની કિંમત શું મળે વી માઇનસ યુ એના છેદમાં એ. તો હવે સમીકરણ 1માં જો કિંમત મૂકું તો મને કંઈક આવું મૂલ્ય મળે. આ એસ બરાબર વી પ્લસ યુ, આ તો એમને એમ જ રહેશે એટલે આ થાય વી પ્લસ યુ એને ગુણ્યા ટી હતા, તો એને ગુણ્યા ટીનું મૂલ્ય કેટલું મળતું હતું વી માઇનસ યુ છેદમાં એ આખાના છેદમાં 2. હવે આ સમીકરણમાં અંશનો છેદ છે એ છેદમાં જશે એટલે આવું કંઈક બનશે. એસ બરાબર વી પ્લસ યુ એને ગુણ્યા વી માઇનસ યુ છેદમાં 2 એને ગુણ્યા એ. અંશમાં આ બંને કાઉન્સનો ગુણાકાર કરો તો આ થાય વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2a. કોના બરાબર એસ બરાબર. એસ બરાબર મળે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2a. આ 2a ને અહીંયા એસથી ગુણો તો આ થઈ જાય 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આ સમીકરણ નંબર 3 જેને કહેવામાં આવે સ્થાન વેગના સંબંધનું સમીકરણ 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. કયા સંબંધનું સમીકરણ સ્થાન વેગના સંબંધનું સમીકરણ. હવે આ સમીકરણની અંદર આપણી પાસે 2 શરતો છે. માનો કે સમીકરણની અંદર યુ બરાબર 0 છે. માનો કે સમીકરણમાં યુ બરાબર 0 મળે. પહેલી શરત, જો યુ બરાબર 0 હોય તો યુ બરાબર 0 હોય અને અંતર શોધવાનું કીધું હોય તો કંઈક આવું થાય. આ સમીકરણની અંદર યુની કિંમત મૂકો તો સમીકરણ બની જાય 2as બરાબર વી સ્ક્વેર. યુનું મૂલ્ય કેવું થઈ જશે 0, લખવાની જરૂર રહેતી નથી. આના ઉપરથી અંતરનું મૂલ્ય શોધવું હોય તો એસને સૂત્ર ન કરતા કરો, તો એસને સૂત્ર ન કરતા કરો તો સમીકરણ કંઈક આવું મળે વી સ્ક્વેર બાય 2a. એસ બરાબર વી સ્ક્વેરના છેદમાં 2a. આ ક્યારે તો કે જો પ્રારંભિક વેગનું મૂલ્ય 0 હોય ત્યારે. હવે માની લો કે અંતિમ વેગ વીનું મૂલ્ય 0 છે. જો શરત નંબર બીજી, જો
વી બરાબર 0 હોય તો વી બરાબર 0 હોય તો આપણી પાસે સમીકરણ છે 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. સમીકરણ થાય 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. હવે આ 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેરમાં વીનું મૂલ્ય 0 એટલે આપણને મળતું સમીકરણ કંઈક આવું હશે 2as બરાબર માઇનસ યુ સ્ક્વેર. 2as બરાબર શું થાય માઇનસ યુ સ્ક્વેર. હવે અહીંયા યુ સ્ક્વેરને હું આમ પણ લખી શકું 2as બરાબર મોડ ઓફ મતલબ માનાંકમાં માઇનસ યુ સ્ક્વેર. હવે આપણે સૂત્ર શેનું જોતું હતું તો કે અંતરનું સૂત્ર જોતું હતું. હવે એસને સૂત્રનો કરતા કરો તો એસ બરાબર માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2a માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2a. આ અંતરનું સૂત્ર મળે. આને સ્ટોપિંગ ડિસ્ટન્સના નામથી પણ ઓળખાય. શેનું સમીકરણ સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો આ બે શરતો હતી. બંને શરતો કંઈક એવી હતી કે સમીકરણમાં જો યુનું મૂલ્ય 0 મળે તો સીધું જ એસને સૂત્રનો કરતા કરો એટલે એસ બરાબર વી સ્ક્વેરના છેદમાં 2a આવું કંઈક સમીકરણ મળે. આના પરથી પણ પદાર્થે કાપેલું અંતર શોધી શકાય. બીજું છે અહીંયા વી જો અંતિમ વેગનું મૂલ્ય 0 હોય મતલબ એવો થાય કે આ કેવી ગતિ માટે હશે પ્રતિપ્રવેગી ગતિ માટે. અંતિમ વેગનું મૂલ્ય 0 ક્યારે થાય તો કે માનો કે કોઈ વ્યક્તિ કાર કે બાઇક લઈને જાય છે. કાર કે બાઇક લઈને જતો વ્યક્તિ જ્યારે બ્રેક મારે એટલે કારના વેગમાં ઘટાડો થાય. શરત એટલી પદાર્થ નિયમિત ગતિ કરતો હોવો જોઈએ જે શક્ય નથી આવા રસ્તા ઉપર. પણ શરત એવી છે કે નિયમિત ગતિ કરતો વ્યક્તિ જે કાર લઈને જાય છે કારને બ્રેક મારે તો વેગમાં ઘટાડો નિયમિત રીતે થાય. નિયમિત રીતે જો વેગમાં ઘટાડો થતો હોય તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે એવું કહી શકાય. ત્યારે અંતિમ સમયે વેગનું મૂલ્ય 0 થશે મતલબ વી બરાબર શું મળશે 0. વી બરાબર 0 મળે ત્યારે આપણે અંતર શોધવાનું કે માનો કે તમને આવું પૂછ્યું કે એક વ્યક્તિ કાર લઈને જાય આટલો પ્રવેગ છે આટલો વેગ છે. હવે વ્યક્તિ બ્રેક મારે છે 5 સેકન્ડ પછી કાર સ્થિર થાય તો કારે બ્રેક માર્યા બાદ કાપેલું અંતર શોધો. તો એના માટે સીધું સૂત્ર વાપરી શકાય કયું એસ બરાબર માઇનસ યુ સ્ક્વેરના છેદમાં 2a. શા માટે તો કે 5 સેકન્ડ બાદ કાર સ્થિર થાય મતલબ એનો અંતિમ વેગ કેટલો હશે 0 હશે. અને જો અંતિમ વેગ 0 હોય ત્યારે સીધું જ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો આ સ્થાન વેગના સંબંધનું સમીકરણ હતું. સ્થાન વેગના સંબંધનું સમીકરણ કયું મળે 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આને આડાવડું લખી શકાય વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as એવું પણ લખી શકાય. આડાવડું એટલે પછી આમાં કંઈ આડાવડું કરવાનું થતું નથી. હવે એના ઉપરથી એક બે દાખલા હતા. દાખલા કંઈક આ સમીકરણો પરથી સોલ્વ કરવાના હતા કે ભાઈ ગતિના સમીકરણની મદદથી ઉદાહરણો. દાખલાની રકમ કંઈક આવી છે કે એક બસ સ્થિર સ્થિતિમાં ગતિની શરૂઆત કરે છે. એક બસ સ્થિર સ્થિતિમાં ગતિની શરૂઆત કરે છે તથા 2 મિનિટ સુધી 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો એ બસે પ્રાપ્ત કરેલી ઝડપ અને બીજું શોધવાનું છે તેણે કાપેલું અંતર શોધો. રકમ કંઈક આવી છે એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે તથા 2 મિનિટ સુધી 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ વેગથી ગતિ કરે છે. તો આપણે બે મૂલ્યો શોધવાના છે. એક તેણે પ્રાપ્ત કરેલી ઝડપ અને બીજું છે બસે કાપેલું અંતર. હવે જો
છે કંઈક આવું કે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે, આનો મતલબ એવો થાય કે બસનો પ્રારંભિક વેગ કેટલો હશે? 0. તો અહીંયા પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. પછી હું કીધું કેટલા સમય સુધી ગતિ કરે, તો કે 2 મિનિટ સુધી ગતિ કરે. તો અહીંયા સમય t બરાબર 2 મિનિટ. આપણે બધા જ એકમ મીટર પ્રતિ સેકન્ડમાં મતલબ મીટર અને સેકન્ડમાં લઈએ, તો આ મિનિટને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 2 મિનિટ, એમાં 1 મિનિટની સેકન્ડ કેટલી? 60. તો હું સીધું 2 ગુણ્યા 60 કરું તો આ થાય 120 સેકન્ડ. એટલે બસ કુલ 120 સેકન્ડ સુધી ગતિ કરે. બસનો પ્રવેગ આપ્યો છે 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આપણે બે રાશિના મૂલ્ય શોધવાના છે. એક હતું એ પ્રાપ્ત કરેલી ઝડપ, મતલબ કે અંતિમ વેગ શોધવાનો થાય. ખરેખર આપણે તો આને ઝડપથી જ ઓળખશું, પણ ટૂંકમાં 2 મિનિટ પછી બસે પ્રાપ્ત કરેલી ઝડપ આપણા માટે અંતિમ વેગ થશે. એટલે ઝડપ એને કહેશું v, આ શોધવાનું થશે. અને બીજું ગોતવાનું છે બસે કાપેલું અંતર s. પહેલું આપણે શોધવાનું હતું બસની ઝડપ. તમને ખબર હોય તો વેગ સમયના સંબંધનું સમીકરણ હતું. વેગ સમયના સંબંધનું સમીકરણ હતું v બરાબર u પ્લસ at. વેગ સમયના સંબંધનું સમીકરણ v બરાબર u પ્લસ at. u આપણી પાસે છે, પ્રવેગનું મૂલ્ય છે, સમયનું મૂલ્ય છે. સૂત્રમાં કિંમત મૂકીએ તો સીધો વેગનું મૂલ્ય મળી શકે. એટલે આપણા માટે પહેલી કિંમત હતી બસે પ્રાપ્ત કરેલી ઝડપ. બસે પ્રાપ્ત કરેલી ઝડપનું મૂલ્ય વેગ સમયના સંબંધના સમીકરણ પરથી, વેગ સમયના સંબંધનું સમીકરણ હતું v બરાબર u પ્લસ at. v બરાબર u પ્લસ at. અહીંયા v આપણે શોધવાનો છે, uનું મૂલ્ય છે 0 પ્લસ એનું મૂલ્ય છે 0.1, એને ગુણ્યા સમયનું મૂલ્ય છે 120 સેકન્ડ. એટલે આ થાય 0 પ્લસ 12. એટલે વેગનું મૂલ્ય મળે કેટલું? તો કે 12 મીટર પ્રતિ સેકન્ડ. એટલે v બરાબર 12 મીટર પ્રતિ સેકન્ડ. હવે શેનું મૂલ્ય જોતું હતું? બસે કાપેલું અંતર. બસે કાપેલું અંતર. આ કાપેલા અંતરનું મૂલ્ય કોના પરથી મેળવી શકાય? એના માટેનું સમીકરણ હતું અંતર અને સમયના સંબંધનું સમીકરણ. તો હું આવું કહી શકું, સ્થાન સમયના અથવા તો અંતર સમયના સમીકરણ પરથી. સમીકરણ કેવું હતું? s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. એટલે આ સમીકરણ હતું s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. હવે યુનું મૂલ્ય આપણા માટે અહીંયા હતું 0, એને ગુણ્યા 120 પ્લસ 1/2. એનું મૂલ્ય હતું 0.1, એને ગુણ્યા સમયનું મૂલ્ય 120નો સ્ક્વેર. એટલે આ t સ્ક્વેર થાય. હવે આ 0 ગુણ્યા 120 આ થઈ જાય 0 પ્લસ 1/2 0.1, એને ગુણ્યા 120નો વર્ગ. એટલે 12નો વર્ગ 144 થાય. મીંડું પાછળ લગાડીએ તો આ થઈ જાય 1440. આ કેટલું થઈ જશે? 1440. હવે અહીંયા આ ઉડશે, જવાબ મળશે 720 મીટર. એટલે બસે કાપેલું અંતર કેટલું હશે? 720 મીટર. હજી વધુ દાખલા આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર, આ સિવાયના ટેક્સ્ટ બુકના હજી ઉદાહરણના દાખલા છે અમુક કે જે આપણે હોમવર્કમાં કરશું. ટેક્સ્ટ બુકના આ આલેખીય ગતિના સમીકરણો પછી અમુક દાખલા આપેલા છે ઉદાહરણમાં, જે હવે પછીના લેક્ચરની અંદર વધુ માહિતી સાથે અભ્યાસ કરીશું. સાથે સાથે નિયમિત વર્તુળમય ગતિનો પણ અભ્યાસ કરીશું. થેન્ક યુ.